નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આપણે જીવનની અંદર અનેક પ્રકારની ભૂલો કરતા હોઈએ છીએ અને એ ભૂલોમાંથી આપણે ઘણું બધું શીખવાનું હોય છે, પણ એ શીખવા માટે પણ દાનત હોવી ખૂબ જ જરૂરી છે દોસ્તો। એટલે કે કબૂલ કરવાની હિંમત હોય અને જો સુધારી લેવાની દાનત હોય ને તો ભૂલમાંથી પણ ઘણું બધું શીખી શકાય છે। અર્થાત દોસ્તો, આપણે જો કોઈ ભૂલ કરી છે એ ભૂલને સ્વીકારવાની આપણામાં તાકાત હોય ને તો જ એ ભૂલ આપણે સુધારી શકીએ અને તો જ એ ભૂલનું ભવિષ્યમાં પુનરાવર્તન નહીં થાય। જો આપણે એ ભૂલને સ્વીકારવાને બદલે એ ભૂલને છુપાવવા માટે બીજી અનેક ભૂલો કરતા જઈશું તો સરવાળે આપણને ખૂબ મોટું નુકસાન થશે। એટલે આપણે જે કાંઈ પણ ભૂલ કરી છે, જો આપણને ભૂલનું ભાન થઈ જાય તો આપણે એને સ્વીકારી લેવી જોઈએ અને સ્વીકાર્યા પછી એમાંથી શીખ મેળવીને ભવિષ્યમાં એવી ભૂલો ન થાય એની પણ આપણે કાળજી રાખવી જોઈએ। આવો દોસ્તો, આપણે અભ્યાસને આગળ વધારીએ। માં સરસ્વતીને યાદ કરીને ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ કલેક્શન ઓફ ડેટા આજના આપણા ટોપિક છે દોસ્તો। લેક્ચર નંબર 4ની અંદર આપણે ચલ લક્ષણ વિશે અભ્યાસ કરવાનો છે। ચલ લક્ષણના બે જુદા જુદા પ્રકાર છે, એક સંખ્યાત્મક ચલ અને ગુણાત્મક ચલ। દોસ્તો, આ જે બે ચલના પ્રકારો છે એના વિશે આપણે ડીપમાં સમજ્યા પછી આપણે જે સમજવાના છીએ એ છે માહિતી। માહિતીના પણ પ્રકારો છે, સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક માહિતી, અને એની સાથે જોડાયેલી બે પેટા પ્રકાર છે એ છે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી। આનો પણ આપણે આજે અભ્યાસ કરવાના છીએ। આ જે ટૉપિક છે એ ટૉપિકને આજે ઊંડાણપૂર્વક સમજવાના છીએ। ત્યારે આવો દોસ્તો, આપણે અભ્યાસની શરૂઆત કરીએ। સૌથી પહેલાં જોઈએ આપણે ચલ લક્ષણ। ગઈકાલે આપણે વાત કરી હતી કે ધોરણ 11ની અંદર આપણે જે અભ્યાસ કર્યો એ ધોરણ 11ની અંદર જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ આપણે એક ચલ લક્ષણ માહિતીનો અભ્યાસ કરવાના છીએ। ચલ કોને કહેવાય એ શીખવું ખૂબ જ જરૂરી છે દોસ્તો। ચલ લક્ષણ એટલે કે જે એકમનું મૂલ્ય એકમ દીઠ બદલાતું હોય તો એ બદલાતા જતા રાશિના મૂલ્યને ચલ રાશિ કહેવાય છે। જેમ કે અહીંયા જુઓ, સમષ્ટિ હોય કે નિદર્શ હોય, સમષ્ટિ કે નિદર્શના પ્રત્યેક એકમ દીઠ બદલાતા જતા લક્ષણને ચલ લક્ષણ કહે છે। આપણે સમષ્ટિ અને નિદર્શની વાત કરી, તપાસ કરીએ તો તપાસ હેઠળ આવરી લેવાયેલા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહીએ છીએ અને એ જ સમષ્ટિમાંથી થોડો ભાગ તપાસીએ તો એને કહેવાય નિદર્શ તપાસ। આ સમષ્ટિ તપાસ કરો કે નિદર્શ તપાસ કરો, પરંતુ આ તપાસ દરમિયાન પ્રત્યેક એકમ દીઠ બદલાતા જતા લક્ષણને ચલ લક્ષણ કહે છે દોસ્તો। આપણે ઉદાહરણ દ્વારા સમજીએ ચલ લક્ષણને। હું તમને અહીંયા કેટલીક ઇમેજ બતાવી રહ્યો છું। જુઓ, અહીંયા છે એ 1 કિલો વજનનું છે, તો વજન એ ચલ લક્ષણ છે। આવક, પ્રાઇસ, ભાવ, આર્થિક આવક, આકાર, રંગ, આ બધા ચલ લક્ષણ છે જે એકમે એકમે બદલાય। વસ્તુ દીઠ આકાર બદલાય, એનો રંગ બદલાય, વ્યક્તિની આવકો બદલાય, વસ્તુઓના વજન બદલાય, એકમે એકમે પરિવર્તન થાય, એને કહેવાય ચલ લક્ષણ। આપણે જોઈએ કે આ ચલ લક્ષણના પ્રકાર કેટલા છે, તો કે બે પ્રકાર છે, એક સંખ્યાત્મક ચલ લક્ષણ અને બીજો પ્રકાર છે ગુણાત્મક ચલ લક્ષણ। દોસ્તો, સંખ્યાત્મક ચલ લક્ષણ કોને કહેવાય, તો કે જે ચલ લક્ષણ સંખ્યામાં દર્શાવી શકાય, જે ચલ લક્ષણ સંખ્યાત્મક હોય એને સંખ્યાત્મક ચલ લક્ષણ કહેવાય, એટલે કે જેને સંખ્યામાં રજૂ કરી શકાય। જોઈએ આપણે જે ચલ લક્ષણ ગુણાત્મક હોય, એટલે કે જેને ગુણધર્મ સ્વરૂપે રજૂ કરી શકાય એને ગુણાત્મક ચલ કહે છે। દોસ્તો, અહીંયા જે વાત કરવામાં આવી છે, એક મુદ્દો છે સંખ્યાત્મક અને બીજો મુદ્દો સામે છે ગુણાત્મક। શબ્દો તો ખ્યાલ આવી જાય એવા જ છે, પણ છતાં એને વધારે સમજવા માટે આપણે ઉદાહરણ દ્વારા સરળ સમજૂતી મેળવીએ તો હું ચલની વાત કરું છું, જેમાં સંખ્યાત્મક ચલમાં કોણ આવશે, તો કે ગુણ। તમે જુઓ, વિદ્યાર્થીઓના ગુણ એકમ દીઠ બદલાય, દરેક વિદ્યાર્થીના એક સરખા ગુણ નથી હોતા દોસ્તો, એટલે કે એકમ દીઠ બદલાતા જતા લક્ષણને ચલ લક્ષણ કહે છે। ત્યાર પછી આવક, ઉંમર, ઊંચાઈ, વજન, આ જે વસ્તુ છે દોસ્તો એ ચલ લક્ષણ છે। જેમ કે જુઓ, અહીંયા વિદ્યાર્થીઓના ગુણ છે એ દરેક વિદ્યાર્થી દીઠ બદલાશે। દરેક વ્યક્તિઓની આવક જુદી જુદી હોય છે, એવી જ રીતે દરેક વ્યક્તિઓની ઉંમર પણ જુદી જુદી હોય છે, એની ઊંચાઈ અને વજન પણ દરેક વ્યક્તિના સરખા હોતા નથી, એટલે કે એકમ દીઠ
બદલાય છે એવા લક્ષણને ચલ લક્ષણ કહે છે। અને આ જે લક્ષણો છે એ બધા જ લક્ષણો સંખ્યામાં દર્શાવી શકાય છે એટલે તેને સંખ્યાત્મક ચલ કહેવામાં આવે છે। ગુણ જે છે એ સંખ્યાત્મક છે, આવક પણ સંખ્યામાં રજૂ કરી શકાય, ઉંમર, ઊંચાઈ, વજન એને પણ સંખ્યામાં દર્શાવી શકાય એટલે આ બધા જે લક્ષણો છે એ સંખ્યાત્મક ચલ લક્ષણ છે। દોસ્તો આવી જ રીતે આગળ વધીએ આપણે ગુણાત્મક ચલ લક્ષણની વાત કરું તમને તો આકાર, ચીજ વસ્તુઓનો આકાર બદલાય, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, ગોળ, આકારને સંખ્યામાં દર્શાવી શકાય નહીં દોસ્તો। એટલે કે આકાર પછી કદ, નાનું મોટું, એવી રીતે રંગ, લાલ, પીળો, ગુલાબી રંગને પણ માત્ર વર્ણન કરી શકાય, એને સંખ્યામાં દર્શાવી શકાતો નથી દોસ્તો। ત્યારબાદ ધર્મ અને જાતિ, આ જે દરેક લક્ષણો છે એને ચલ લક્ષણ કહેવાય કારણ કે એકમે એકમે બદલાય છે અને આ બદલાતા જતા લક્ષણને ચલ લક્ષણ કહેવાય। પરંતુ અહીં આ બાજુ જે આપેલા લક્ષણો છે એને સંખ્યામાં દર્શાવી શકાતા નથી, માત્ર એને ગુણધર્મ સ્વરૂપે વર્ણન કરી શકાય છે, તેથી તેને આપણે ગુણાત્મક ચલ લક્ષણ કહીશું। આ વાત થઈ દોસ્તો ચલ લક્ષણની। બે પ્રકાર છે, સંખ્યાત્મક અને ગુણાત્મક। જે ચલને સંખ્યામાં રજૂ કરી શકાય એ છે સંખ્યાત્મક ચલ લક્ષણ અને જે ચલને આપણે ગુણધર્મ સ્વરૂપે રજૂ કરી શકીએ, સંખ્યામાં દર્શાવી શકાય નહીં, એને આપણે ગુણાત્મક ચલ કહીશું દોસ્તો। આવો આગળ વધીએ આપણે, હવે લઈએ માહિતી વિશે આગળ ચર્ચા। માહિતી કોને કહેવાય? ડેટા। આપણે સમષ્ટિ તપાસ કરીએ, નિદર્શ તપાસ કરીએ, તપાસ કર્યા પછી આપણને કેટલાક પરિણામો મળે, એ જે પરિણામો મળે છે એ પરિણામોનો સમૂહ ભેગો કરીએ ને, ધેટ ઇઝ કોલ્ડ ડેટા, એને આપણે માહિતી કહીએ દોસ્તો। જોઈએ સમષ્ટિ કે નિદર્શના એકમોની તપાસ દ્વારા મેળવાયેલા પરિણામોના સમૂહને માહિતી કહેવામાં આવે છે દોસ્તો। સમષ્ટિ કે નિદર્શના એકમોની તપાસ દ્વારા મેળવાયેલા પરિણામોના સમૂહને માહિતી કહે છે। આપણે તપાસ કરીએ, તપાસ હાથ ધરીએ ત્યારે આપણને જે પરિણામો પ્રાપ્ત થાય એ પ્રાપ્ત થયેલા પરિણામોનો સમૂહ ભેગો કરીએ, એ બધા જ પરિણામોને આપણે ડેટા, માહિતી કહીએ છીએ। જોઈએ આપણે માહિતી બે પ્રકારની હોય છે, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી। દોસ્તો સંખ્યાત્મક માહિતી કોને કહેવાય? શબ્દોની માયાજાળ છે, થોડી સમજવામાં ખાસ ધ્યાન આપશું। હમણાં આપણે જે મુદ્દાની ચર્ચા કરી ગયા એ હતો સંખ્યાત્મક ચલ, તો ત્યાં આપણે વ્યાખ્યામાં એવું લખવાનું કે જે ચલને સંખ્યામાં રજૂ કરી શકાય તેને સંખ્યાત્મક ચલ કહેવાય। અત્યારે આપણે સમજી રહ્યા છીએ સંખ્યાત્મક માહિતી। તો તપાસ દરમિયાન જે માહિતી પ્રાપ્ત થાય અને જે માહિતીને આપણે સંખ્યામાં બતાવી શકીએ એ માહિતીને સંખ્યાત્મક માહિતી। જ્યારે ચલની વાત કરીએ ત્યારે વ્યાખ્યામાં ચલ શબ્દનું પ્રયોજન કરવાનું, માહિતીની વાત કરીએ ત્યારે માહિતી શબ્દનું પ્રયોજન કરવાનું। જોઈએ આપણે ડીપમાં, તપાસ દરમિયાન જે માહિતીને સંખ્યાના સ્વરૂપમાં રજૂ કરી શકાય તે માહિતીને સંખ્યાત્મક માહિતી કહેવાય। જેમ કે માસિક આવક, વજન, ઊંચાઈ, ઉંમર। આવક તમે જોઈ લો, કોઈ પણ વ્યક્તિની આવક સંખ્યામાં બતાવાય, વજન અને ઊંચાઈ સંખ્યામાં બતાવાય, ઉંમર જે છે એ પણ સંખ્યામાં બતાવાય। અહીંયા તમે જુઓ છો વજન, ઊંચાઈ, વજન, આ જે એકમો છે એ બધા જ એકમો સંખ્યામાં બતાવી શકાય અને એ માહિતીને સંખ્યામાં રજૂ કરી શકાય, તેથી તેને સંખ્યાત્મક માહિતી કહે છે। આગળ જોઈએ આપણે દોસ્તો ગુણાત્મક માહિતી કોને કહેવાય? ગુણાત્મક માહિતી તો કે જે માહિતીને તપાસ દરમિયાન સંખ્યાના સ્વરૂપમાં નહીં પરંતુ ગુણધર્મ સ્વરૂપે દર્શાવી શકાય। જે માહિતીને સંખ્યાના સ્વરૂપમાં નહીં પરંતુ ગુણધર્મ સ્વરૂપે દર્શાવી શકાય એવી માહિતીને ગુણાત્મક માહિતી કહે છે। હમણાં જ આપણે વાત કરી કલરની માહિતી, રંગ, રૂપ, આકાર, કદ વગેરે જેવી માહિતી, અને સાથે સાથે કારખાનામાં કામ કરતા કારીગરોની જાતિ, શાળાના વિદ્યાર્થીઓના વાલીની આર્થિક પરિસ્થિતિ, આ દરેક જે બાબત છે એને આપણે માત્ર વર્ણવી શકીએ, એને સંખ્યામાં બતાવી શકીએ નહીં। માટે આ જે ઉદાહરણો છે એ છે ગુણાત્મક માહિતીના। અહીંયા તમે જોઈ શકો છો આકારની વાત કરી છે, એ આકાર પણ ગુણાત્મક માહિતીના ઉદાહરણો છે। આમ દોસ્તો માહિતી એટલે શું? તો કે તપાસ દરમિયાન જે પરિણામો પ્રાપ્ત થાય છે એ પરિણામોના સમૂહને આપણે માહિતી કહીએ છીએ। અને
માહિતીના બે પ્રકાર છે, એક સંખ્યાત્મક, બીજું ગુણાત્મક. સંખ્યાત્મક માહિતી એટલે જે માહિતીને સંખ્યામાં રજૂ કરી શકાય, અને ગુણાત્મક માહિતી એટલે જે માહિતીને ગુણધર્મ સ્વરૂપે રજૂ કરી શકાય તેને ગુણાત્મક માહિતી કહે છે. આવો દોસ્તો આપણે આગળ વધીએ. હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. માહિતી જે સંખ્યાત્મક હોય કે ગુણાત્મક હોય એના બે રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એક છે પ્રાથમિક માહિતી અને એક છે ગૌણ માહિતી. કોને કહેવાય પ્રાથમિક માહિતી? શબ્દ ઉપર ભાર આપો, પ્રાથમિક. આ પ્રાથમિક શબ્દનો અર્થ જ થાય પ્રથમ વખત. જ્યારે માહિતી પ્રથમ વખત પ્રાપ્ત કરવામાં આવે ને એને પ્રાથમિક માહિતી કહેવાય. જેમ કે જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક પોતાની જાતે કે અન્ય વ્યક્તિની મદદ લઈને, શબ્દ ઉપર ધ્યાન આપશું, પ્રથમ વખત માહિતી પ્રાપ્ત કરે તો તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહે છે. ફર્સ્ટ ટાઈમ હું તમને વાત કરું કે આપણે જે ન્યૂઝપેપર સવારે ઘરે વાંચીએ અથવા સાંજે ચેનલની અંદર જે ન્યૂઝ આપણે જોઈએ છીએ એ આપણા માટે પ્રાથમિક માહિતી નથી. એ તો દોસ્તો એ જે ન્યૂઝપેપર આપણા ઘરે આવે છે ને એના જે રિપોર્ટર હોય છે એ રિપોર્ટર જે તે સ્થળની તપાસ કરે છે અને એ સ્થળ તપાસ ઉપરથી જે માહિતી ભેગી થાય છે એનું રિપોર્ટિંગ સંસ્થા ઉપર કરે છે. તો એ રિપોર્ટર માટે એ પ્રાથમિક માહિતી છે. આપણા માટે એ પ્રાથમિક માહિતી નથી. આપણે તો વાયા થઈને આવે છે એટલે કે આપણા માટે ગૌણ માહિતી બને છે. આપણે જોઈએ પ્રાથમિક માહિતી અને પછી બીજું છે ગૌણ માહિતી. જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક બીજી સંસ્થાએ એકઠી કરેલી માહિતીનો ઉપયોગ કરીએ ત્યારે તે અધિકૃત સંસ્થા કે સંશોધક માટે ગૌણ માહિતી બને છે. મેં હમણાં વાત કરી એમ આપણા ઘરે જ્યારે ન્યૂઝપેપર આવે દોસ્તો, આ ન્યૂઝપેપર આપણા માટે એટલે ગૌણ માહિતી બને કે જે તે સમાચારો આપણે જે વાંચીએ છીએ ને, આપણે ભલે સુરતમાં હોઈએ, રાજકોટ જૂનાગઢના જે સમાચારો પણ ન્યૂઝપેપરની અંદર હોય તો એટ ધ ટાઈમ આપણે તે સ્થળે ગયા નથી, આપણને બીજાના માધ્યમથી એ માહિતી મળી છે એટલે આપણા માટે ગૌણ માહિતી. પરંતુ તે સ્થળ ઉપર જે હાજર હોય એ રિપોર્ટર જે માહિતી પ્રાપ્ત કરે એ રિપોર્ટર માટે તે કેવી માહિતી બને છે? પ્રાથમિક માહિતી. આપણે એનો ઉપયોગ કરીએ છીએ એટલે આપણા માટે એ માહિતી કેવી બનશે? ગૌણ માહિતી. આમ આ પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી એ પણ માહિતીના જુદા જુદા બે પેટા પ્રકારો છે. હવે આપણે આ પ્રાથમિક અને ગૌણ માહિતીના તફાવત સ્વરૂપે જોઈએ તો દોસ્તો સૌથી પહેલાં મુદ્દા, એક ભાગ પ્રાથમિક માહિતીનો છે ને બીજો ભાગ ગૌણ માહિતીનો છે. જેના સૌથી પહેલો મુદ્દો છે વ્યાખ્યા, અર્થ. જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા પોતે જાતે જઈને પ્રથમ વખત માહિતી મેળવે, અહીંયા શબ્દ છે પ્રથમ વખત માહિતી પ્રાપ્ત કરે તેને પ્રાથમિક માહિતી કહેવાય. સામેની સાઈડ જોઈએ, જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા બીજા દ્વારા મેળવાયેલી માહિતીનો ઉપયોગ કરે. જનરલી વિદ્યાર્થી મિત્રો તફાવતમાં શું કરે ખબર? જ્યારે વ્યક્તિ કે સંસ્થા પોતે પ્રથમ વખત માહિતી મેળવે એવું લખે, આ બાજુ એમ લખે માહિતી ન મેળવે. આવું નથી લખવાનું દોસ્તો. અહીંયા પ્રથમ વખત માહિતી મેળવે તેને પ્રાથમિક માહિતી કહેવાય. જ્યારે આ સાઈડ બીજા વિદ્યાર્થીએ મેળવેલી માહિતીનો કે બીજા કોઈ વ્યક્તિ કે સંસ્થાએ મેળવેલી માહિતીનો ઉપયોગ કરવામાં આવે એને ગૌણ માહિતી કહે છે. ત્યાર પછીની હું વાત કરું દોસ્તો સ્વરૂપ. પ્રાથમિક માહિતી કે મૂળભૂત સ્વરૂપે જોવા મળે છે. પ્રાથમિક માહિતીનું સ્વરૂપ છે ને મૂળભૂત સ્વરૂપ છે, એટલે કે જેવી છે તેવી જ માહિતી મળે એને પ્રાથમિક માહિતી કહેવાય. સામે જુઓ, ગૌણ માહિતી છે ને વ્યવસ્થિત અને ગોઠવાયેલા સ્વરૂપે જોવા મળે છે. ગૌણ માહિતી જે છે એ વ્યવસ્થિત અને ગોઠવાયેલા સ્વરૂપે જોવા મળે છે. આપણે ન્યૂઝપેપરમાં જે સમાચારો જોઈએ છીએ ને દોસ્તો એ વ્યવસ્થિત ગોઠવેલા હોય છે, એમાં એરર હોતી નથી. એવી જ રીતે જ્યારે રિપોર્ટર રિપોર્ટિંગ કરે છે ને એ જેવી માહિતી મેળવે છે તેવી જ માહિતીનું રિપોર્ટિંગ સંસ્થામાં કરે છે. ત્યારબાદ એને સંસ્થા ગોઠવે છે ને આપણા સુધી પહોંચાડે છે. એટલે ગૌણ માહિતી જે છે એ વ્યવસ્થિત ને ગોઠવેલી હોય છે. પ્રાથમિક માહિતી મૂળભૂત સ્વરૂપે હોય છે. મૌલિકતા. પ્રાથમિક માહિતીનું લખાણ મૌલિક હોય છે. જેવું આપણને જોવા મળે છે એવું જ લખાણ રિપોર્ટિંગ થાય જેને પ્રાથમિક માહિતી કહેવાય. એ મૌલિક હોય છે. જ્યારે ગૌણ માહિતી મૌલિક હોતી નથી. ગૌણ માહિતી એ મૌલિક હોતી નથી. ત્યાર પછીનો મુદ્દો છે દોસ્તો સમય, શક્તિ અને નાણું. પ્રાથમિક માહિતી જ્યારે આપણે મેળવીએ ત્યારે સમય, શક્તિ અને નાણું એનો વધારે વ્યય થાય. કારણ કે પ્રાથમિક માહિતી, હું તમને એમ વાત કરું કે અત્યારે માનો કે આપણે અમેરિકાની કોઈ ઘટનાની માહિતી લેવા જવી છે અને હું રૂબરૂ ત્યાં તે ઘટના સુધી પહોંચું તો સમજો કેટલો ખર્ચ થાય, કેટલો સમય જાય.
એની જગ્યાએ હું કોઈ ચેનલના માધ્યમથી ત્યાં બનેલી ઘટનાની માહિતી મેળવું તો એ ગૌણ માહિતી સ્વરૂપે મને પ્રાપ્ત થાય, પણ ઘર બેઠા મળી શકે. ત્યાં સમય, શક્તિ અને નાણાંનો ઓછો વ્યય થાય છે. અહીંયા શબ્દો ઉપર આપણે ખાસ ધ્યાન આપશું દોસ્તો. સમય, શક્તિ અને નાણાંનો વધારે વ્યય થાય છે. અહીંયા આપણે એવું નથી લખવાનું કે વ્યય થતો નથી. આપણે એવું લખવાનું છે કે સમય, શક્તિ અને નાણાંનો ઓછો વ્યય થાય છે. ઓછો વ્યય થાય છે. ત્યાર પછીનો મુદ્દો છે દોસ્તો વિશ્વસનીયતા. પ્રાથમિક માહિતી વધારે વિશ્વસનીય છે, કારણ કે ત્યાં રૂબરૂ જઈને આપણે માહિતી પ્રાપ્ત કરતા હોય, તેથી તે વધારે વિશ્વસનીય છે. જ્યારે ગૌણ માહિતી એ વિશ્વસનીય નથી એવું નથી લખવાનું. ગૌણ માહિતી એ ઓછી વિશ્વસનીય હોય છે. ગૌણ માહિતી પણ વિશ્વાસપાત્ર હોય છે, એટલે જ તો આપણે ન્યૂઝપેપરના માધ્યમથી માહિતી લઈએ છીએ. પરંતુ એ પ્રાથમિક માહિતીની સરખામણીમાં ગૌણ માહિતી ઓછી વિશ્વસનીય હોય છે. ત્યાર પછીનો જે મુદ્દો છે ઉદાહરણ છે, જેમ કે શિક્ષક દ્વારા વિદ્યાર્થીનું વજન અને ઊંચાઈ કરવામાં આવે તો જે તે સમયે શિક્ષક માટે પ્રાથમિક માહિતી છે. એવી જ રીતે જો શિક્ષકે મેળવેલી માહિતીનો ઉપયોગ આચાર્ય કરે તો આચાર્ય માટે એ માહિતી ગૌણ માહિતી બને છે. ફરી એકવાર બહુ સિમ્પલ ઉદાહરણ છે. શાળામાં કોઈ શિક્ષક પોતાના વર્ગના વિદ્યાર્થીઓનું વજન ઊંચાઈ કરે તો શિક્ષક માટે તે માહિતી પ્રાથમિક માહિતી બને છે. ત્યારબાદ આચાર્ય કોઈ કારણથી એ માહિતીનો ઉપયોગ કરે છે તો આચાર્ય માટે એ વજન ઊંચાઈની માહિતી ગૌણ માહિતી બને છે. આમ દોસ્તો, આપણે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીને તફાવત સ્વરૂપે જોઈ આપણે આ મુદ્દાઓ યાદ રાખીને આ પ્રશ્નને આપણે યાદ રાખી શકીએ છીએ. દોસ્તો, આજનો આપણો અહીંયા અભ્યાસ પૂરો થાય છે. ફરી એક વખત મારી સાથે જોડાયેલા શિક્ષક મિત્રો અને આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ.